માંગરોળ ડિવિઝન પોલીસે નાસ્તા ભરતા આરોપીને પકડી પાડ્યો। માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી ડીવી કોડિયાતરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સહિત બહારના જિલ્લાઓના નાસ્તા ભરતા આરોપીઓને પકડવા તથા આવા આરોપીઓ પર ખાસ વોચ રાખી કાર્યવાહી કરવા અગાઉથી સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ સૂચનાઓને અનુસંધાને માળિયા હાટીના પોલીસ સ્ટેશનને સંયુક્ત બાતમી મળી હતી કે વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદી જુદી કલમોના પ્રોહિબિશન ગુનામાં આરોપી તરીકે નામ ખોલેલ રુદ્રેશ ચંદ્રુવાળા નામનો આરોપી હાલ જલંધર ગામે હાજર છે। ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપી જિલ્લા બહારનો નાસ્તો ફરતો આરોપી હોવાથી તેની યાદી અગાઉથી માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે પોલીસે જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી રુદ્રેશ ચંદ્રુ ફળિયું ડુગરા રહેવાસી વાપી જિલ્લો વલસાડ મળી આવતા તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટોરી બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના મા ન્યૂઝ।